હલો, શું તમને જરાય વિન્યાસના ઉદાહરણ ગોખવા પડે છે? વનસ્પતિ બાહ્યકાર વિદ્યામાં જરાય વિન્યાસના ઉદાહરણ નહીં ગોખવા પડે આ ટ્રીક પછી. જેમ કે વટાણા એટલે કે શિંબીકુળમાં જરાય વિન્યાસ કયા પ્રકારનો હોય છે? તમે અહીંયા આ એની શીંગ, જેને આપણે શીંગ પરથી આવેલું અપભ્રંશ જોઈએ છીએ, એ જોશો તો ખ્યાલ પડશે કે એક જ ધરી પર બધા જ વટાણાઓ ટીંગાયેલા છે. વટાણા એટલે કે બીજ, જે કોનું રૂપાંતરણ છે? યસ, અંડકનું. અને અંડકનું બીજાશયમાં ગોઠવણ એ જ જરાય વિન્યાસ છે. આ જ રીતે હજી એક જરાય વિન્યાસ સમજીએ, એટલે કે કાકડીનો જરાય વિન્યાસ. જો તમે જોશો તો તમને એવું લાગશે કે આ અક્ષવર્તી છે, પણ ના, આ અક્ષવર્તી નથી, ચર્મવર્તી છે. જો ત્યાં નીકળેલા બીજ સપાટી પરથી જોડાયેલા છે, વચ્ચેથી નહીં. આ જ પ્રકારનું ચર્મવર્તી હજી શેમાં જોવા મળે છે? કયા કુળમાં? આપો જવાબ. યસ, બ્રાસિકેસી. વેરી ગુડ. તો આવા જ બીજા કેટલાક ફળમાં જરાય વિન્યાસ સમજવા માટે ઘરે પણ તમે શું કરી શકો છો? ટમેટાને કાપો, લીંબુને કાપો, મરચાને કાપો અને જુઓ કે બીજ કેવી રીતે ગોઠવાયેલા છે અને ક્યાંથી નીકળે છે. અને આવી જ બીજી ટ્રીકને સામાન્ય રીતે તમે સમજવા માટે કે સરળતાથી સમજવા માટે આકાશ YouTube ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં.